નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટનગર ગાંધીનગર ખાતે ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા 9મી જાન્યુઆરી 2025ના રોજ સચિવાલય પરિસરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી રાજ્ય સરકારના માનનીય વન અને પર્યાવરણ, પાણી પુરવઠા, ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ રક્તદાન શિબિરમાં સચિવાલયના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 304 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને ફેડરેશન દ્વારા રક્તદાતાઓને સ્મૃતિચિહ્ન પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી A.K. પટેલ અને ખાસ સચિવ શ્રી P.R. પટેલિયા, ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી શ્રી કિરીટસિંહ ચાવડા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી, ધી ગુજરાત સચિવાલય ફેડરેશનના મહામંત્રી શ્રી કીર્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, ધી ગુજરાત સચિવાલય સેક્શન ઓફિસર એસોસિએશનના પ્રમુખ શ્રી ભૂપતભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી હિરેનભાઈ પટેલ તથા સચિવાલય સ્ટાફ એસોસિએશનના મહામંત્રી શ્રી શ્યામ ઘિલવા, ઉપપ્રમુખ શ્રી શૈલેષ કનારા અને હિમાંશુ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા એક રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી અમે કરેલ છે. આ રક્તદાન શિબિરમાં સચિવાલયના મોટા સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. રક્તદાનના મહત્ત્વને સમજી અને રક્તદાનની જાગૃતિ અને રક્તદાન કરવા માટે સમાજમાં જાગૃતિ ફેલાય એના ભાગરૂપે આજે કર્યું. સફળતાપૂર્વક મોટી સંખ્યામાં કર્મચારી, અધિકારીઓ ઉપસ્થિત રહી રક્તદાનના મહત્ત્વને સમાજ માટે પ્રસ્થાપિત કર્યું છે. અને આ જ રીતે સતત રીતે આ મારો સચિવાલય ફેડરેશન સતત કાર્યક્રમોની કરતા રહેશે એવી આશા છે અને સૌ આ રીતે મોટા પ્રમાણમાં આ કાર્યક્રમને સફળ બનાવવા અને સહકાર આપવા સૌ આભાર વ્યક્ત કરીએ છીએ. ઓકે.